અરવલ્લીમાં ભાજપની સત્તાધારી જિલ્લા પંચાયતમાં ડખો થયો। જિલ્લા પંચાયત સદસ્યો અને ડીડીઓ વચ્ચે ખટરાગ આવ્યો ચરમસીમાએ। આગામી 27 માર્ચે યોજાનાર સામાન્ય સભા રદ કરવા જિલ્લા પંચાયત સભ્યોને રજૂઆત કરવામાં આવી। બજેટ માટે યોજાનાર સામાન્ય સભાનો બહિષ્કાર થશે। ડીડીઓ દીપેશ કેડિયા અને જિલ્લા પંચાયતના અધિકારીઓ સામે મનસ્વી વહીવટનો આક્ષેપ છે, ત્યારે ખુદ જિલ્લા પંચાયત પ્રમુખે લિટર બોમ્બ ફોડતા અરવલ્લીના રાજકારણ ગરમાયું છે। અરવલ્લી જિલ્લા પંચાયતમાં જે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમારા સંકલનમાં તમામ શાખાઓ અમારા સંકલનમાં કોઈ રહેતા નથી, તેથી અમારા જિલ્લા સદસ્યશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને હું પ્રમુખશ્રી તરીકે સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો છે અને અમે કોઈ પણ મિટિંગમાં હાજર રહેશું નહીં। આગામી કોઈ જિલ્લા પંચાયતનો સરકારી પ્રોગ્રામ થશે એમાં આગામી કોઈ પણ જિલ્લા પંચાયતનો સરકારી કાર્યક્રમ થશે તો અમે હાજરી આપશું નહીં। તમારી માંગણી શું છે? માગણી અમને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ અને ચેરમેનશ્રીઓ અને નું માન સન્માન જળવાતું નથી। આજે અમે તમામ સદસ્યશ્રીઓ, પ્રમુખશ્રી બધા મળ્યા હતા અને દરેકે નક્કી કર્યું કે જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને મળી અને લિખિતમાં જાણ કરી છે કે 27 તારીખે જે બજેટની મિટિંગ છે એ મિટિંગ કેન્સલ કરી અને આગામી દિવસોમાં અમારા સદસ્યોશ્રીઓ, ચેરમેનશ્રી, પ્રમુખશ્રીના સંકલનમાં કોઈ કર્મચારીઓ રહેતા નથી, તો અમને આ બદલીઓને એવું કરતા હોય તો પણ અમને કોઈ પણ પ્રકારની જાણ નથી કરતા। એના કારણે અમે આ મિટિંગ બંધ રાખી છે અને બધાએ અમે એવું નક્કી કર્યું છે કે જિલ્લા પંચાયતના કોઈ પણ કાર્યક્રમમાં સદસ્યશ્રીઓએ, ચેરમેનશ્રીઓએ, પ્રમુખશ્રીએ કોઈએ હવે હાજર રહેવું નહીં।